નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11th સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું. પી બ્લોક એલિમેન્ટ્સ છે આપણું લાસ્ટ ચેપ્ટર છે 11th સાયન્સનું. ઓકે, નવ પી બ્લોક એલિમેન્ટ્સ જે છે એમાં નોર્મલી તમને સમજાવી દઉં કે જે 11 સાયન્સ છે એની અંદર તમારે બે સમૂહ ભણવાના આવશે. ઓકે, પહેલો જે છે એ આવશે સમૂહ નંબર 13 અને સેકન્ડ જે છે એ આવશે સમૂહ નંબર 14. બાકીના જે સમૂહ છે 15, 16, 17, 18 એ તમે 12 સાયન્સ છે એના ફર્સ્ટ પાર્ટમાં સ્ટડી કરશો. ઓકે, તો હવે મેં નોર્મલી 11th સાયન્સ જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે પિરિયોડિક ટેબલથી સ્ટાર્ટ કરેલું. ઓકે, તો મેં તમને લોકોને પોસિબલ હતી એ સમૂહમાં ચાવી પણ આપેલી છે એન્ડ પી બ્લોક જે છે એના વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન ઓલરેડી આપેલી છે. બટ નાવ અત્યારે ઘણા સ્ટુડન્ટ છે ભૂલી ગયા હશે, તો હું સ્ટાર્ટ કરીશ બંને સમૂહ જે છે સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14 જે છે એના એલિમેન્ટ્સ, એના નામ, પરમાણુ ક્રમાંક, મેજિક નંબર એન્ડ ઓલ. ઓકે, ઓક્સિડેશન નંબર્સ એન્ડ ઓલ. ઓકે, ચાલો હવે આપણે શરૂઆત કરીશું પી વિભાગના તત્વો. એસ બ્લોક એલિમેન્ટ્સ મેં ઓલરેડી કરાવેલું છે પણ પી બ્લોક એલિમેન્ટ્સ આપણું બાકી છે. ઓકે, તો પી વિભાગના તત્વો જે છે એને એક તો આ નામ કઈ રીતે આપવામાં આવે, તો નોર્મલી તમને લોકોને ખ્યાલ છે કે આ વિભાગના તત્વોની બાહ્યતમ સંયોજકતા કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય છે. બરાબર, બહુ સિમ્પલ. પી બ્લોક એલિમેન્ટ્સની ડેફિનેશન શું આપી શકાય, તો તમને બધાને ખ્યાલ છે કે એવા એલિમેન્ટ્સ કે જેની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ ને જે સંયોજકતા કક્ષા છે, બરાબર છે, એની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં છેલ્લો ઇલેક્ટ્રોન છે એ પી કક્ષકમાં દાખલ થતો હોય તો આપણે એને પી બ્લોક એલિમેન્ટ્સમાં કન્સિડર કરી શકીએ. બરાબર, ચાલો જુઓ. હવે પી વિભાગ જે છે એના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 to 2, NP1 to 6 આ કોમન ઇલેક્ટ્રોન રચના છે બધા સમૂહ માટે. નોર્મલી પી બ્લોકની અંદર સમૂહની સંખ્યા કેટલી? 6. રીઝન શું? કારણ કે પી કક્ષક છે એમાં મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે બિકોઝ વી હેવ જસ્ટ 3 પી ઓર્બિટલ્સ. ઓકે, PX, PY એન્ડ PZ એક ઓર્બિટલ્સ છે, બરાબર છે, એની અંદર હું ખાલી 2 ઇલેક્ટ્રોન છે એને મૂકી શકું. ઓકે, એટલા માટે. નાવ હવે આપણે જોઈએ સમૂહ નંબર 13, કારણ કે તમારે 11 સાયન્સમાં સમૂહ નંબર 13 જોવાનો આવે. સમૂહ નંબર 13 જે છે એનું નામ છે બોરોન સમૂહ. કયો સમૂહ આવશે? તો બોરોન સમૂહ. બરાબર, હવે બોરોન સમૂહ એવું નામ શા માટે આપેલું છે? કારણ કે એનો જે પહેલા નંબરનું એલિમેન્ટ છે આ સમૂહનું એ બોરોન છે. ઓકે, ચાલો, તો બોરોન જે છે એ સમૂહમાં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. બરાબર, આ એલિમેન્ટ્સ છે. બધાના નામ કહી દો. ફર્સ્ટ વન છે બોરોન છે, સેકન્ડ છે એ છે એલ્યુમિનિયમ, ત્યાર પછી ગેલિયમ, પછી ઇન્ડિયમ, થેલિયમ. ઓકે, ચાલો, હવે કન્ડિશન એવી છે કે આ જે તત્વો છે એના પરમાણુ ક્રમાંક જો તમારે લખવા હોય તો મેજિક નંબર યાદ રાખવો પડે. બરાબર, શું યાદ રાખવું પડે? મેજિક નંબર. રેડી? ચાલો, તો બોરોન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો એટલીસ્ટ એ તો ખબર પડવી જોઈએ. તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન એટલે 5 આવશે. બરાબર, ચાલો, હવે 2 પછી 8, 18, 32 આ મેજિક નંબર છે. હવે શું કરવાનું કે 8 + 5 કરવાના. 8 ને 4 12 થાય પણ 8 ને 5 કેટલા થાય? 13. 13 પ્લસ કેટલા કરવાના? 18. બરાબર છે, તો 8, 9, 10, 11. રેડી? અહીંયા 2 આવશે.
તો કેટલા થશે? 18 છે એડ થશે ને, તો 18 એ તો 1 2 અહીંયા 8 9 10 11 અહીંયા 1 આવશે તો 31 આવે. 31માં 18 એટલે 8 ને 1 9 અને 3 ને 1 4 49 49માં 32 9 10 11 4 5 6 7 8 81 આવશે. બરાબર. ચાલો, તો નોર્મલી બોરોન છે એનો પરમાણુ ક્રમાંક 5 છે, એલ્યુમિનિયમ છે એનો 13 છે, ગેલિયમ છે એનો 31 આવશે, ઇન્ડિયમ છે એનો 49 આવશે અને થેલિયમનો આવશે 81. રેડી? એના માટે મેં કીધું એમ તમારે મેજિક નંબર યાદ રાખવો પડશે. મેજિક નંબરનો મતલબ થાય 2 8 8 18 18 32. રેડી? આ મેજિક નંબર છે. ઓકે, પરમાણુ ભાર છે ને યાદ રાખવાની કોઈ જરૂર નથી. એનું રીઝન છે કે પરમાણુ ભાર છે એક્ઝામમાં આપી દેશે, એ કોઈ યાદ રાખવાની વસ્તુ નથી. રેડી? ચાલો, તો ફરી પાછું બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. રેડી? નવ આની જે કોમન ઇન્ફોર્મેશન છે એ તમને સમજાવી દઉં. કોમન ઇન્ફોર્મેશનમાં ફર્સ્ટ ઓફ ઓલ આવશે કે ઓક્સિડેશન આંક કેટલો હોઈ શકે, મેક્સિમમ ઓક્સિડેશન નંબર કેટલો હોઈ શકે, મેક્સિમમ ઓક્સિડેશન નંબર. બરાબર. તો મેક્સિમમ ઓક્સિડેશન નંબર જે છે એ કઈ રીતે મળે, સ્પેશિયલી પી બ્લોક માટે. પી બ્લોકની અંદર જો તમારે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જોતી હોય કોઈ સમૂહના તત્વોની, તો સમૂહનો નંબર છે એમાંથી -10 કરો એટલે મેક્સિમમ કેટલો ઓક્સિડેશન આંક આવે, +3. બરાબર. પણ આપણને ખ્યાલ છે કે +3માંથી જેમ જેમ સમૂહમાં નીચે જઈએ તેમ નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે, કઈ અસર, નિષ્ક્રિય યુગ્મ અસર. તો નિષ્ક્રિય યુગ્મ અસરના લીધે કઈ ઓક્સિડેશન અવસ્થાની સ્ટેબિલિટી વધે, +1. કારણ કે આ જે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે એમાંથી 2 માઇનસ કરો ને જે પણ મળે એને શું કહેવાય, ન્યૂનતમ એટલે કે મિનિમમ ઓક્સિડેશન નંબર. બરાબર. મિનિમમ ઓક્સિડેશન નંબર તરીકે આપણે એને ઓળખાવી શકીએ. બરાબર છે. ચાલો, તો 3 - 2 કેટલા થશે, +1. જે મિનિમમ ઓક્સિડેશન નંબર જે છે એ આપણને બતાવે છે. રેડી? ચાલો, ત્યાર પછી આગળ વધીએ આપણે. ચાલો, મિનિમમ ઓક્સિડેશન નંબર જે છે એનો તો આપણને ખ્યાલ આવી ચૂક્યો છે. સમૂહમાં નીચે જતાં મિનિમમ ઓક્સિડેશન અવસ્થાની સ્ટેબિલિટી વધે છે. મતલબમાં બોરોન કઈ ઓક્સિડેશન અવસ્થા બતાવે, +3. આ પણ +3. આ જે છે +3 અને +1, આ +1 એન્ડ +1. બરાબર. તો ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થાની સ્ટેબિલિટી શું થશે, વધે છે. ઓકે, બીજું ધાત્વિક ગુણધર્મની વાત કરીએ તો હું અહીંયા તમને દર્શાવી દઉં. નોર્મલી પી બ્લોકની એક ખાસિયત છે કે પી બ્લોકની અંદર સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ, સાંભળજો, તમે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એટલે ધાત્વિક ગુણ વધે. પણ 13મો સમૂહ છે થોડોક અલગ છે. લાઈક કઈ રીતે, તો સાંભળજો. 13મા સમૂહનું બોરોન જે છે એ કમ્પ્લીટલી અધાતુ છે. એલ્યુમિનિયમ છે એ મેટાલિક કેરેક્ટરિસ્ટિક બતાવે છે, મતલબ એ ધાતુ છે. પછી સમૂહમાં નીચે જતાં સાંભળજો, ધાત્વિક ગુણ ઘટે છે, ધાત્વિક ગુણ ઘટે છે. અને થેલિયમ જે છે એ થેલિયમમાં મહત્તમ અધાત્વીય ગુણ છે, મહત્તમ અધાત્વીય ગુણ છે અને થોડા કેવા પૂરતા, થોડા ધાત્વીય ગુણ દર્શાવે છે, ધાત્વીય ગુણ દર્શાવે છે. રેડી? તો આ વાત છે. સેકન્ડ થિંગ કહી દઉં કે નોર્મલી સમૂહમાં નીચે જતાં વિદ્યુત ઋણતા જે છે એ વિદ્યુત ઋણતા શું થાય, ઘટે. કારણ કે મેટાલિક કેરેક્ટરિસ્ટિક વધે તો વિદ્યુત ઋણતા ઘટે. તો આ તો તમને ખ્યાલ હશે કે વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી પ્રપોર્શનલ ટુ 1 ધાત્વિક ગુણ. 1 શું આવશે, ધાત્વિક ગુણ. બરાબર. મેટાલિક કેરેક્ટરિસ્ટિક જે છે એ ઘટે તો જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ વધે. બરાબર. પણ આપણે શું કીધું કે સમૂહમાં નીચે જતાં બોરોનવાળા સમૂહમાં મેટાલિક કેરેક્ટરિસ્ટિક વધવાની જગ્યાએ શું થાય, ઘટે. બરાબર છે. એટલે જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ શું થશે, વધે. એટલે બોરોનની વિદ્યુત ઋણતા વધારે છે. એલ્યુમિનિયમ જે કમ્પ્લીટ મેટર છે તો ઇલેક્ટ્રોનેગેટિવિટી સમૂહમાં સૌથી ઓછી, સમૂહમાં સૌથી ઓછી. બરાબર. બીજું, ત્યાર પછી સમૂહમાં નીચે જતાં સાંભળજો, ત્યાર પછી સમૂહમાં નીચે જતાં અધાત્વીય ગુણ વધવાની સાથે, અધાત્વીય ગુણ વધવાની સાથે
શું થશે? ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે છે. ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં શું થતો જશે? વધારો થશે. રેડી? ચાલો, તો મતલબ આ કન્ડિશન છે. હવે આગળ આપણે જોઈએ. પહેલાં તો તમારે આટલું સમજવાનું છે કે ભાઈ કયા એલિમેન્ટ્સ છે, કેવી કેરેક્ટરિસ્ટિક છે, કઈ ઓક્સિડેશન અવસ્થા બતાવી શકે, બરાબર. ત્યાર પછી ફિઝિકલ પ્રોપર્ટીઝ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ જે છે એ આપણે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સમૂહ નંબર 14ના તત્વો. ચાલો, સમૂહ નંબર 14, બરાબર. સમૂહ નંબર 14 છે એને કહેવામાં આવે છે કાર્બન સમૂહ. શું કહેવામાં આવશે? તો કાર્બન સમૂહ, બરાબર. હવે કાર્બન સમૂહ જે છે એના એલિમેન્ટ્સની વાત કરીએ તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ, બરાબર. આટલા આવશે. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. નામ આપણે દર્શાવીએ તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, બરાબર. ચાલો, ઇલેક્ટ્રોન રચના તો એ તો નોર્મલી તમને ક્લિયર છે. પછી 2, 8, 8, 18, 18, 32. રેડી? હવે કાર્બન 6 છે. 8 ને 6 14, 14 ને 18 32, 32 ને 18 50, 50 ને 32 82, બરાબર. તો આજે મેં દર્શાવ્યો છે એ મેજિક નંબર છે. કયો નંબર છે? તો મેજિક નંબર. અને આ જે છે એ પરમાણુ ક્રમાંક. રેડી? એલિમેન્ટ્સ છે એનો પરમાણુ ક્રમાંક છે. તો તત્વો તમારી સામે છે સમૂહ નંબર 14ના, જેનું પણ આપણે સ્ટડી કરશું. સેકન્ડ, ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થાઓ. ચાલો, ઓક્સિડેશન અવસ્થામાં 14 માઇનસ કેટલા કરવાના? 10. એટલે +4 જે છે એ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા મળે, મેક્સિમમ સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ, બરાબર. બીજું +4 છે એમાંથી -2 એટલે +2 એ મિનિમમ ઓક્સિડેશન સ્ટેટ છે. ઓક્સિડેશન સ્ટેટ, ઓછામાં ઓછી ઓક્સિડેશન અવસ્થા. રેડી? હવે કાર્બનની વાત કરું તો કાર્બન મેક્સ કેટલી બતાવે? +4, બરાબર. બાકી ઓક્સિડેશન અવસ્થામાં એ જલ્દી જોવા મળશે નહીં. હા, ક્યારેક કાર્બાઇડ હોય તો -4 થઈ શકે, પણ +4 પ્રિફર કરું. 32 નંબરનું જે એલિમેન્ટ્સ છે, પહેલાં તો સિલિકોન, આ તો કાર્બનની આવશે. સિલિકોન છે એની ઓક્સિડેશન અવસ્થા કઈ આવશે? +4, એ +4 દર્શાવશે. ત્યાર પછી જર્મેનિયમ જે છે એ પણ +4 દર્શાવે, પણ ત્યાંથી +2 વાળું સ્ટાર્ટ થઈ જાય. આ બંને કઈ બતાવશે? +2. તો સમૂહમાં નીચે જતાં +4 ઉપર વધારે સ્થાયી અને સમૂહમાં નીચે જતાં ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે, એટલે +2 નીચે વધારે સ્થાયી. તમે સમજી શકો છો કે મેં +4 ઓક્સિડેશન અવસ્થા ઉપર દર્શાવેલી છે, કારણ કે કાર્બન છે તમે જોજો 4 બોન્ડ બનાવશે. 4 ઓક્સિડેશન અવસ્થા એની વધારે સ્ટેબલ છે, જ્યારે +2 ઓક્સિડેશન અવસ્થા નીચે વધારે સ્ટેબલ છે. મતલબ હું લેડની વાત કરું તો Pb+2 ઇઝ મોર સ્ટેબલ એઝ કમ્પેર ટુ +4 ઓક્સિડેશન અવસ્થા, Pb+4. ટીનની વાત કરું તો ટીન જે છે એમાં નોર્મલી લેડ સાથે કમ્પેર કરીએ તો લેડ કરતાં એની +4 ઓક્સિડેશન અવસ્થા છે વધારે સ્ટેબલ હોય છે +2 કરતાં. રેડી? ઓકે, ચાલો એ થઈ ગયું. આગળ જોઈએ કે ધાતુ અધાતુ. તો કાર્બન કમ્પ્લીટલી કેવું છે? અધાતુ છે. સિલિકોન અને જર્મેનિયમ છે એ હાફ મેટલ છે, મેટલોઇડ્સ છે ઓર સેમી મેટલ છે. શું કહેવાય? સેમી મેટલ્સ છે. અને સમૂહમાં નીચે જતાં મેટાલિક કેરેક્ટર, મેટાલિક ગુણ વધે છે. મેટાલિક ગુણ શું થાય? વધે છે. હવે સીધી વાત છે કે સમૂહમાં નીચે જતાં જો મેટાલિક કેરેક્ટરિસ્ટિક વધતી હોય, બરાબર છે, તો મેટાલિક ગુણ વધવાની સાથે શું થશે? ધાત્વિક ગુણ ઘટે છે, બરાબર. અને વિદ્યુત ઋણતા શું થાય? ઘટે છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ શું થશે? ઘટે છે, કારણ કે મેટાલિક કેરેક્ટર જેનું વધારે હોય એની વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી. તો સમૂહમાં નીચે જતાં ધાત્વિક ગુણ આવવાના કારણે જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ પણ શું થશે? ડાઉન થઈ છે. રેડી? ઓકે.
પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યાની વાત કરું તો સમૂહમાં નીચે જતા પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા જે છે એ શું થાય? પતી જશે. સેકન્ડ, સમૂહમાં નીચે જતા સ્ક્રીનિંગ ઇફેક્ટ જે છે, સ્ક્રીનિંગ અસર યાદ હોવી જોઈએ કારણ કે મેં બધું એક્સપ્લેન કરેલું છે ઓલરેડી. સ્ક્રીનિંગ અસર છે એ ઘટશે અને નીચે જતાં અચળ મૂલ્ય દર્શાવે છે, નજીકની પ્રાઇઝીસ બતાવશે સ્ક્રીનિંગ ઇફેક્ટ. ઓકે, ચાલો. તો નોર્મલી 14મા સમૂહને લઈને આટલી ઇન્ફોર્મેશન એટલીસ્ટ તમારી પાસે હોવી જોઈએ, પછી આપણે આગળ વધી શકીએ. રેડી? હવે આ તો ખાલી મારે તમને જનરલ યાદ કરાવવાનું હતું કે આ ટાઈપનું હોય છે. હવે આપણે સ્ટાર્ટ કરશું સમૂહ નંબર 13ના એલિમેન્ટ્સ છે, બરાબર, એના ખનિજ જે પણ આપણી પાસે છે એ જોશું. સેકન્ડ, એની જે ફોર્મ્યુલા છે બને તો યાદ રાખો, આવી શકે. બીજું, કેટલા પ્રમાણમાં કયું એલિમેન્ટ મળે છે એ આપણે ચેક કરશું અને પછી આપણે કેમિકલ પ્રોપર્ટીઝ ઓર જે બોરોન છે એના કેમિકલ્સથી આગળ વધશું. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોશું. નોર્મલી તમે સમજી શકો આપણે બોરોન સમૂહ જે છે એના ઉપર પહેલાં ફોકસ કરીશું, બરાબર. હવે બોરોન સમૂહની અંદર પહેલા નંબરનું કે બોરોન સમૂહના તત્વોની પ્રચુરતાનો મતલબ એમ થાય કે પૃથ્વીના પોપડામાંથી આપણને કેટલું મળી શકે, અને તમે આખા યુનિવર્સની પણ વાત કરી શકો કે આખા યુનિવર્સમાં એ કેટલું મળી શકે. પણ જો હું પૃથ્વીના પોપડાની વાત કરું, કારણ કે અત્યારે એ ઇમ્પોર્ટન્ટ છે, તો પૃથ્વીના પોપડામાં સૌથી વધારે મળતું તત્વ ઓક્સિજન છે. ફરી પાછું, પૃથ્વીના પોપડામાંથી સૌથી વધારે મળતું તત્વ ઓક્સિજન છે, બરાબર, જે કંઈક 45.5% સમથિંગ આપણને મળે છે. રેડી? એના પછી તરત વારો આવશે સિલિકોન, બરાબર. સિલિકોન સેકન્ડ નંબરનું એલિમેન્ટ છે જે પૃથ્વીના પોપડામાંથી મેક્સ મળે છે આપણને, સેકન્ડ રેન્ક પર ઓક્સિજન પછી. ત્યાર પછી ત્રીજા નંબરનું પૃથ્વીના પોપડામાંથી આપણને મેક્સિમમ મળી શકે એવું તત્વ જો હોય તો એલ્યુમિનિયમ છે, 8.3% મળશે. સિલિકોન 17.7% સમથિંગ મળે છે, મને પ્રોપર પર્સન્ટેજ યાદ નથી, બરાબર, પણ કંઈક બસ એટલા પર્સન્ટેજ છે, બરાબર. પણ એક્ઝામમાં પર્સન્ટેજ નહીં પૂછાય. રેડી? જસ્ટ યાદ રાખો કે સવાલ એમ પૂછાઈ શકે પૃથ્વીના પોપડામાંથી સૌથી વધારે મળતું તત્વ તો ઓક્સિજન. સવાલ એમ પૂછે કે પૃથ્વીના પોપડામાંથી સૌથી વધારે પ્રમાણમાં મળતું ધાતુ તત્વ તો એલ્યુમિનિયમ. કારણ કે સિલિકોન ભલે બીજા નંબર પર હોય પણ સિલિકોન અર્ધ ધાતુ છે, ધાતુ નથી. એટલે ધાતુ એવો શબ્દ કહે તો એલ્યુમિનિયમ, તત્વ એવું કહે તો ઓક્સિજન, બરાબર. MCQમાં ધ્યાન આપજો. ચાલો, હવે અત્યારે આપણે પ્રચુરતા જોવાની છે. પ્રચુરતામાં બોરોન જે છે એ પૃથ્વીના પોપડામાં 0.001% જેટલો મળે છે, એનાથી વધારે નથી મળતો. કેટલો? તો 0.001%. ત્યાર પછી એલ્યુમિનિયમ, તો આઈ હેવ ટોલ્ડ યુ જસ્ટ ફ્યુ મિનિટ્સ બિફોર દેટ ઇટ્સ એબન્ડન્સ ઇન અર્થ ક્રસ્ટ ઇઝ જસ્ટ 8.3%, બરાબર. અને 8.3% સાથે કયા રેન્ક પર આવશે? થર્ડ રેન્ક પર, બરાબર. તો ધાતુઓમાં સૌથી વધારે મળતું કોઈ તત્વ હોય તો એ એલ્યુમિનિયમ છે પૃથ્વીના પોપડામાંથી. આગળ જો ગેલિયમ જે છે એની પ્રચુરતા પૃથ્વીના પોપડામાંથી 13 ppm જેટલી કન્સિડર કરવામાં આવે છે, 13 ppm. હવે ppm એટલે પાર્ટ્સ પર મિલિયન. 10 લાખ ગ્રામ પૃથ્વીનો પોપડો લઈ લ્યો તો એમાંથી ખાલી તમને 13 મિલીગ્રામ શું મળી શકે? તો ગેલિયમ મળી શકે, બરાબર. 10 લાખે ગણતરી થાય ppmમાં, પાર્ટ્સ પર મિલિયન એટલે 10 લાખ થાય. રેડી? ઇન્ડિયમની વાત કરીએ તો પૃથ્વી પરનું 61મા નંબરનું સૌથી વધારે મળતું તત્વ એટલે કયું આવશે? ઇન્ડિયમ. રેડી? આગળ જોઈએ થેલિયમ. હવે થેલિયમ જે છે એની વાત કરું તો થોડા પ્રમાણમાં પૃથ્વી પર ફેલાયેલું તત્વ છે. હવે એની પ્રચુરતાનો કોઈ પર્સન્ટેજ એમ છે નહીં, એક્ઝામમાં પણ પૂછાશે નહીં, જસ્ટ આ તો તમને કહું છું કે થોડા પ્રમાણમાં પૃથ્વી પર ફેલાયેલું એલિમેન્ટ છે. ત્યાર પછી 113 નંબરનું તત્વ, એ એટલા માટે કહું છું, સ્ટડી કરવામાં તો બિલકુલ નહીં આવે, પણ એટલા માટે કહું છું કારણ કે એ જે તત્વ છે ને એ લેબની અંદર સાયન્ટિસ્ટ થ્રુ પ્રિપેર કરવામાં આવેલું છે, બનાવેલું છે, ઓકે, પ્રેક્ટિકલ થ્રુ. એ નેચરલી મળવું પોસિબલ નથી, ઓકે, એટલે કુદરતી રીતે મળતું નથી, એટલે એનું એક નામ છે કૃત્રિમ તત્વ, બરાબર. ચાલો, ત્યાર પછી બોરોન જે છે એની ખનિજો ઉપર આપણે ફોકસ કરીએ. જો કે બુકમાં તમે જોયું છે બોરોનની ખનિજો, પણ તેમ છતાંય બોરોનની ખનિજમાં એક છે બોરેક્સ, જેનું બીજું નામ છે ટિંકલ, બરાબર. જેની ફોર્મ્યુલા યાદ રાખજો, આ લોકોનું નક્કી નહીં, MCQની અંદર
ક્યારેક બહુ સિમ્પલ ક્વેશ્ચન તરીકે ફોર્મ્યુલા પણ પૂછી શકે. લાઈક બોરેક્સ ઓર ટિંકલ છે એની ફોર્મ્યુલા છે Na2B4O7 ઇન્ટુ 10H2O. કાર્નાઇટ ઓર રાસોરાઇટ, બરાબર, એની જે ફોર્મ્યુલા છે એને એ છે Na2B4O7 ઇન્ટુ 4H2O. કોલિમેનાઇટ છે એની જે ફોર્મ્યુલા છે આવશે Ca2B4O11 ઇન્ટુ 5H2O. બરાબર. આગળ ઓર્થોબોરિક એસિડ, એકદમ સિમ્પલ, H3BO3. ઓર્થોબોરિક એસિડ એક બહુ ઇન્ટરેસ્ટિંગ એસિડ છે બિકોઝ બોરોન પછી આ જે BO3, બરાબર, H3BO3, તો એનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે આવે છે. હવે નોર્મલી આપણે એમ કહીએ કે 3 OH ગ્રુપ છે, બરાબર, તો એની બેઝિકતા કેટલી હોવી જોઈએ? 3 એસિડ છે ને, બેઝિકતા કેટલી હોવી જોઈએ? 3. પણ સ્પેશિયલ કેસ છે, યાદ રાખજો કે નિર્બળ મોનોપ્રોટિક એસિડ છે. નિર્બળ શું છે? મોનોપ્રોટિક એસિડ છે. રેડી? નિર્બળ મોનોપ્રોટિક એસિડનો મતલબ એમ થશે કે એની બેઝિકતા 1 છે. બેઝિકતા બરાબર 1. જસ્ટ એક જ હાઇડ્રોજન વોટરમાં નાખવાથી એ રિલીઝ કરી શકે, 3 હાઇડ્રોજન એ રિલીઝ કરી શકતું નથી. બરાબર. તો એ ઓર્થોબોરિક એસિડ આપણે જોકે સ્ટડીમાં જોશું આગળ, પણ અત્યારે આવ્યું તો મેં તમને એક્સપ્લેન કર્યું. બરાબર.